નમસ્કાર મિત્રો, નમસ્કાર. જય જગન્નાથ. મિત્રો, આજે હું તમને એક અદ્ભુત ચમત્કારિક વાતો કરવાનો છું. જરા ધ્યાનથી સાંભળો. લગભગ બધાને ખબર હશે કે જગન્નાથ મંદિરની જે ધજા હોય છે, ધજા એ હંમેશા ઉલટી દિશામાં જ ફરકતી હોય છે. બરાબર. પછી બીજી વાત કે મંદિરની ઉપર થઈને કોઈ દિવસ પક્ષી પસાર થતું નથી. હા, બીજી વાત. અને બીજી વાત પછી ત્રીજી વાત. શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય, પણ એ મંદિર આટલું ઊંચું હોવા છતાં તેનો કોઈ પડછાયો પડતો નથી. અને બીજી એક વાત કે મંદિરમાં જે પ્રસાદ પકવવામાં આવે છે તે 7 સ્તરનો હોય છે. એના સ્તર 7 હોય છે. હવે અગ્નિ નીચે પ્રગટાવેલો હોય તો નીચેનું પહેલું પાકવું જોઈએ, પણ નહીં, એવું નથી. પહેલું સૌથી ઉપર હોય એ પ્રસાદ પાકે છે. બોલો, છે ને અદ્ભુત વાત? જય જગન્નાથ. વાત ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય જગન્નાથ.